चाल, शरा में तू जिनहार, तू रखना न डाल, अपने आलम से तू दीवाना हुआ, आशिकी की राह से बेगाना हुआ, तुझको तब कहना अनल हक है रवा, अकल गर होवे तो अबामी राह पर आ, कोल ये तेरा अगर होता सही, तो पैगंबर भी इसे कहते सरे ही. જુનેદે કહ્યું, એ મંસૂર, તું તારા મનથી દીવાનો બન્યો છે, એમાં ચાલબાજીની ચાલ તું ચાલે છે. તું ઈશના માર્ગથી અજાણ છે, તારા માટે અનલ હક કહેવું ક્યાં રવા છે. જો તને બુદ્ધિ હોય તો હવે પણ તારો માર્ગ બદલી અને શરિયતના માર્ગ પર આવ. તારા શબ્દો અગર સત્ય હોય તો એને પૈગંબર પણ શરિયતમાં દાખલ કરતે. તો શેખ જુનેદ મંસૂરને સમજાવવા લાગ્યા કે તું આ બધું છોડી દે, આ તારી મનની બધી વાતો છે અને આ બધું શરિયત અને ના વિરોધના અંદર અને કુફરપણું છે. તું આને છોડી દે અને પાછા શરિયતના રસ્તા પર આવી જા. અને આ બધું કરવું બરાબર હો તો રસૂલિલ્લાહ એ શરિયતના અંદર એને સામેલ કર્યું હોત. બસ કે પૈગંબર હૈ સબકે પેશવા, કર ઇતાયત ઉનકી ઉસસે બાજા. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સર્વેના પેશવા છે, એમની તાબેદારી કરવી ફરજ છે. માટે તું હવે તારા વિચારોને પડતા મૂક. તો શેખ જુનેદ મંસૂરને એમ કહે છે કે તારા બધા વિચારોને પડતા મૂકી દે, ભૂલી જા. जुनैद ने मंशूर शरीयत प्रमाणे जवाब आप्यो. शेख से मंसूर ने उस दम कहा, इश्क बाजी में तुझे है दखल किया, तेरी है आसबाब जाहिर कर नजर, शरा पैगंबर से क्या तुझको खबर. मनरानी जो पैगंबर ने कहा, तू नहीं इस रमज में वाकिफ जरा, लिमा अल्लाह भी है कोल मुस्तफा, जानता है उसकी तू मतलब हो क्या. नहनो अकरब भी है खालिक का कलाम, क्या तुझे तू वाकिफ उससे है मर्द खाम. શેખ જુનેદે આ બધું મંસૂરને કહ્યું તો મંસૂર શેખ જુનેદને જવાબ આપે છે. શેખ જુનેદને મંસૂરે સરા મોહમ્મદી પ્રમાણે જવાબ આપતા તો રસુલિલ્લાહની શરીયત પ્રમાણે જવાબ આપે છે. મંસૂર શેખ જુનેદને કહે છે, એ જુનેદ, ઇશ્કે ઇલાહીના મારની તને ગમ ક્યાં છે, કે તું જે ઇશ્કે ઇલાહીની વાત કરે છે તેની તને સમજ નથી, તને ઇશ્કે ઇલાહીની ખબર નથી, તેના પર તું વાતો કરે છે. તારી નજર આ દુનિયાના જાહેરી અસબાબ ઉપર છે. તારી નજર ખાલી આ બધી જાહેરી ચીજો શરીયત પર છે. પૈગંબરની સરા શું છે તેની તેને ક્યાં ખબર છે. પૈગંબરે સાહેબે ફરમાવ્યું, મન રાની, જેણે મને જોયો તેણે અલ્લાહને જોયો. મંસૂર પછી શેખ જુનેદને હદીસ કહે છે કે તને રસૂલિલ્લાહની શરીયતની ક્યાં ખબર છે. તને ખબર છે રસૂલિલ્લાહે ફરમાવ્યું છે, આપણે આખી દુનિયા ઇસ્લામ એમ છે કે રસૂલિલ્લાહ ખુદાના પૈગંબર છે અને રસૂલિલ્લાહ અને ખુદા અલગ છે. પણ રસૂલિલ્લાહની હદીસ છે કે રસૂલિલ્લાહે ફરમાવ્યું કે જેણે મને જોયો તેણે ખુદાને જોયો. એની તને ખબર છે. મંસૂરે કે આ ભેદની તને ખબર છે. જેણે મારો દીદાર કર્યો હોય તે શખ્સને જે દીદાર કરે તો મારા દીદાર કર્યા બરાબર છે. રસૂલિલ્લાહે ફરમાવ્યું છે કે અગર તમે મારા દીદાર કરો તો જાણે ખુદાના દીદાર કર્યા, અને જેણે મારા દીદાર કર્યા છે એના બી તમે દીદાર કરો તો ખુદાના દીદાર કરવા બરાબર છે. એની તને ક્યાં ખબર છે. મંસૂર શેખ જુનેદને કહે છે, લીમા અલ્લાહ પર પૈગંબર સાહેબનો કોલ છે, તેને તું શું જાણે. નહનો અકરબ કુરાનની આયાત છે, તેનો અર્થ એ છે કે હું તમારી રગે ગરદનથી પણ ઘણો નજીક છું. આ રમઝ ભેદથી તું ક્યાં વાકિફ છે, તું હજુ કાચો પુરુષ મુસલમાન છે. તો નહનો અકરબ કુરાનની જે આયાત છે એની અલ્હમ્દુલિલ્લાહ નાસિર ખુસરુએ બી એની કિતાબના અંદર ઉલ્લેખ કર્યો છે કે કુરાનની આયાતના અંદર છે કે તમારી જે ઘોરી નસ છે ગરદનની, એનાથી પણ હું તમારી વધારે નજીક છું. એના માટે આકા ખુદાવીન હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવ્યું, તમારા ગરદનની ગોરી નસ કરતા પણ હું તમારી વધારે નજીક છું, તમારા શરીરના રૂવાડા કરતા પણ હું તમારી વધારે નજીક છું. મંસૂર આ બધી કુરાનની આયાત અને બધું કહીને શેખ જુનેદને કહે છે કે આ બધા ભેદની તને ક્યાં ખબર છે. અને આ બોલતા બોલતા મને એક ભેદ હાથમાં આવ્યો. તો કાલે બ્યુટીફુલ કસીદા બોલાઈ રહ્યા હતા હજરત સમ તબરેજના, દમ હમ દમ અલી અલી, અમેરિકાના જમાતખાનામાં. તો એના અંદર એક છે કે લહમક લમી દમક નબી દમ હમ દમ અલી અલી. તો આ રસૂલિલ્લાહની હદીસ છે. રસૂલિલ્લાહ, લોકો ખુદાને, રસૂલિલ્લાહને, અલીને અલગ સમજે છે. પણ આપણો મઝહબ, આપણો તરીકો છે અલી નબી એક ખુદા, અલી નબી ખુદા એક જ છે. ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને તેને નામ મોહમ્મદ આપ્યું, અને ખુદા પોતે અલી રૂપે, માણસ રૂપે આ દુનિયાના અંદર આવ્યા આપણા રૂહોના ઉદ્ધાર માટે. અને રસૂલિલ્લાહ અલીની મોહબ્બતના અંદર બોલ્યા, લહમક લમી દમક દમી દમ હમ દમ અલી અલી. ઓ
ઓ અલી તમે મારું લોહી છો, ઓ અલી તમે મારું ગોસ્ત છો. तूने जाहिर पर मुझे काफर कहा, हाल बातन का न जाना मुतल का. बुत परस्ती में सदा रहता है तू, और सूफी आपको कहता है तू. तू रवश अपनी समझता है सवाब, क्यों न होवे दरमया लाखों हिजाब. तू ही अपनी खुदी में मुबतिला, इस सबब से है ये नखवत बरमला. जो अकीदा है मुझे तकलीफ से, फिर तुझे निर्बत है क्या तौहीद से. शे के सुनकर हुआ वहां से हवा, और अपने घर में आकर घुस गया. તો મંસૂર શેખ જુનેદને જવાબ આપે છે, એ જુનેદ, તે જાહેરી શરિયત પરથી મને કાફર કહ્યો, તું બાતુનનું જ્ઞાન જરા પણ જાણતો નથી. તું સદા વિચારોની મૂર્તિઓની પૂજા કરતો રહે છે અને પોતાની જાતને સુફી તરીકે ઓળખાવે છે. તારી માન્યતાઓ તકલીદ ઉપર છે અને તોહીદ ઇલાહી સાથે શું સંબંધ છે. તો મંસૂર શેખ જુનેદને શરિયતથી, રસુલિલ્લાહની શરિયતની, રસુલિલ્લાહની હદીસથી સમજાવીને પછી કહે છે કે તે શરિયત પરથી મને કાફર કીધો, પણ તને બાતુનનું રૂહાની ઇલમ જરા પણ નથી. તું હંમેશા તારા જે વિચારો છે શરિયતના જાહેરી વિચારો, એને મૂર્તિ બનાવીને એની બુત પુરસ્તી કરે છે અને પોતાને સૂફી કહેવડાવે છે. પણ તારી જે માન્યતાઓ છે ને એ તકલાદી છે, તૂટી જવા વાળી છે. તોહીદ ઇલાહી, જે અલ્લાહ પાક એક છે. સૂરે ઇખલાસ કહે કે અલ્લાહ એક છે. કુલ હુ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલીદ વલમ યુલદ વલમ યકુલ lahu કુફુવન અહદ. કે અલ્લાહ એક છે, અલ્લાહ બેનિયાઝ છે અને ના તે કોઈથી પેદા થયો, ના તેનાથી કોઈ પેદા થયું, ને તેના સમાન બીજો કોઈ જ નથી. એને તારા એ ચીજને તારા સાથે કાંઈ સંબંધ નથી. એ બાબતમાં તું કાંઈ જાણતો નથી. તેથી તારી વચ્ચે અને નૂરે વહેદત વચ્ચે હજારો પડદા પડી ગયા છે. તું તારી ખુદીમાં અટવાઈ પડ્યો છું અને એના કારણે તને આશકે ઇલાહી પ્રત્યે ખાર છે. તો જે લોકો ખાલી જાહેર પરસ, શરિયત પરસ છે અને ખુદાઈ એકતા, જે ખુદા પોતે કહે છે કુરાને પાકના અંદર સૂરે ઇખલાસમાં કે હું એક જ છું અને હું એવો છું કે ના મારાથી કોઈ ચીજ પેદા થઈ છે, ના હું કોઈનાથી પેદા થયો છું. તો મંસૂરે થયું તો પછી હું કોણ છું, મારું વજૂદ શું છે? તો કે અનલ હક, બસ એ જ છે, તું બીજું કોઈ જ નથી. તો આ જે તોહીદે ઇલાહી છે એ તું જાણતો નથી, મંસૂર શેખ જુનેદને કહે છે. અને એના કારણે તારા અને નૂરે વહેદત, ખુદા વચ્ચે હજારો પડદા પડી ગયા છે. જે આ ઈમાન નૂર છે, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. તમે અને અમે જુદા નથી. જે આ ચીજને સમજી શકતા નથી એ પોતાની ખુદીના અંદર, પોતાની મોટાઈ, પોતાની બડાઈ, પોતાની જાહેરી શરિયતોના અમલના અંદર, મોટાઈના અંદર એવા અટવાઈ પડ્યા છે કે એના કારણે તેઓને આશકે ઇલાહી પ્રત્યે ખાર છે. એમને આ રૂહાની ઈશ્કની ખબર પડતી નથી. અને જે રૂહાની ઈશ્ક કરવા વાળા, એમની બી એમને ખબર નથી પડતી. શેખ જુનેદ મંસૂરના શબ્દો સાંભળીને નીકળીને પોતાના ઘરમાં આવી ભરાઈ ગયો. શેખે સુનકર હુઆ વહાં સે હવા, ઓર અપને ઘર મેં આકર ઘુસ ગયા. જ્યારે મંસૂરે આવા ઇલમથી જવાબ આપ્યો, જેવો માણસ હતો એવા જવાબ આપ્યો, શરિયતથી અને રસૂલિલ્લાહની હદીસથી, અને એક લોજિકલી બધી ચીજો સમજાવીને જવાબ આપ્યો, તો શેખ જુનેદ પાસે કોઈ જવાબ ના રહ્યો, તો વહાથી હવા થઈ ગયા. શેખ જુનેદ પોતાના ઘરમાં જઈને છુપાઈ ગયા. આલિમોએ મંસૂરને કતલ કરવા 6 વખત મંત્રણા કરી અને છેવટે એમ નક્કી કર્યું કે મંસૂરને ફાંસી આપવાના ઠરાવ પર જુનેદની પણ સહી લેવી જોઈએ. તો બધા આલિમો હતા શરિયતના, એ લોકો 6 વખતે ભેગા થયા અને મંસૂરને ફાંસી આપવી જોઈએ. અને એના માટે એ જે જુનેદ, શેખ જુનેદ સમજાવવા આવ્યા હતા, એ બી શરિયતના મોટા આલિમ હતા, તો એમની પણ સહી લેવી જોઈએ. એમ લોકોએ, આલિમોએ નક્કી કર્યું. કારણ કે જુનેદ અને સિબલી બંને સૂફી હતા અને શેખ ફરીદે અત્યારે તે બંનેનું બયાન તજરકુલ અવલિયામાં લખ્યું છે અને એમની ગણના અવલિયોમાં કરી છે. તો લોકો જુનેદ અને સિબલીને પણ સૂફી ગણતા હતા. પણ મંસૂરે એ વાતને ના પાડી કે તમે સૂફી નથી, તમને રૂહાનીશની ખબર નથી. પણ લોકો એમ સમજતા હતા એટલે ત્યાંના આલિમોએ નક્કી કર્યું કે હવે મંસૂરને ફાંસી ચડાવી છે ને, તો એ લોકોએ ભેગા થયા અને કીધું કે આપણે શેખ જુનેદની બી આના અંદર સહી લઈએ. आलिमों देख कर ये माजरा, शेख से फिर जाके इस्तफाता किया, पर न उस ऊपर शेख ने फतवा लिखा, कुछ न बोले मुंह से रोने के सिवा. देख कर शेख का मुफ्ती ने तोर, दिल में अपने खूब करके फिक्रो घोर. यूं कहा सुल्तान से, ए आली जनाब, शेख का फतवा लेना है सवाब. મંસૂર અને જુનેદ વચ્ચેની વાતો
ઉલમાઓએ જાણી અને જુનેદનું વલણ મંસૂર તરફ હતું તે મુફ્તીએ જાણ્યું. એટલે મુફ્તીએ શેખ જુનેદની પાસેથી મંસૂરને કતલ કરવાના ઠરાવ ઉપર સહી લેવાની ઈચ્છા જાહેર કરી. પણ શેખ જુનેદે તે અંગે ચૂપકીદી સેવી અને સહી કરી નહીં. તેમણે રોવા સિવાય કશો જવાબ આપ્યો નહીં. તો શેખ જુનેદ લોકોની અને પોતાની હાલત અને લોકોની વાતોમાં આવીને સિબલી અને બધાની વાતોમાં આવીને મંસૂરને શરીયત અને જાહેરી ચીજોથી સમજાવવા ગયા કે તું આ અનલ હકનો દાવો છોડી દે અને આ શરીયત અને જાહેરી એકામો પ્રમાણે બરાબર નથી. પણ મંસૂરે એમને કીધું કે તમે સૂફી બી નથી, તમને રૂહાનીની ખબર બી નથી, સુરે ઇખલાસની તમને ખબર નથી, રસૂલિલ્લાહની હદીસ કે ખુદા તમારી ગરદનની નસ કરતા પણ વધારે નજીક છે, એ બધી ચીજોની તોહીદે ઇલમની તમને ખબર નથી. અને શેખ જુનેદને આ બાબતની અસર થઈ રૂહાની ઇલમથી, એમના હૃદયના અંદર રોશનીથી, અને એ ચૂપચાપ પોતાના ઘરમાં આવીને છુપાઈ ગયા. જ્યારે બીજા આલિમોને ખબર પડી કે શેખ જુનેદ બી હવે મંસૂર તરફ પોતાનું રૂખ કરવા લાગ્યો છે, તો એ એની સહી લેવા ગયા કે તમે બી સહી કરો આના અંદર કે મંસૂરને ફાંસી ચડાવવો જોઈએ. તો શેખ જુનેદે ઇનકાર કરી દીધો, ચૂપકીદી સેવી કે ના, હું સહી નહીં કરું. અને શેખ જુનેદ ખૂબ રડવા લાગ્યા. જ્યારે લોકોને ખબર પડી કે શેખ જુનેદ, આલિમોને ખબર પડી કે શેખ જુનેદ સહી નથી કરી રહ્યા અને મંસૂરની તરફ એમણે રૂખ કર્યું છે, તો શેખ જુનેદની આ દશા મુફ્તીએ જોઈ. ત્યારે તેણે ઘણા વિચારો કર્યા પછી ખલીફાના પાસે જઈ અરજ કરી કે બાદશાહ સલામત, આ મંસૂરને કતલ કરવાના ચુકાદા પર શેખ જુનેદની સહી પણ લેવી જરૂરી છે, કારણ કે તે સુફીઓનો શેખ છે. તો શેખ જુનેદ એ સમયે સુફીઓના હેડ ગણાતા હતા અને એમણે સહી કરવાની ઇનકાર કરી દીધું. મંસૂરના ઇલમથી, એમના ઘટના અંદર રોશનીથી. તો જે મુફ્તી હતો, તો જેને નક્કી કર્યું હતું, જે આલિમોનો હેડ હતો શરીયત, કે સહી કરવી અને પછી મંસૂરને ફાંસી ચડાવવો, એ ખલીફા પાસે ગયો અને એ સમયના ખલીફાને કીધું કે શેખ જુનેદ જે સુફીઓનો શેખ છે, એ મંસૂરને ફાંસી ચડાવવા માટે સહી કરવાનો વિરોધ કરે છે અને એની સહી લેવી જરૂરી છે. क्योंकि सूफियों का है वो पेशवा, वो न लिखेगा तो है वहशत की जा, शाह को भी आई ये हुज्जत पसंद, भेजा मजहर पेश शेख अरजमंद, पर हल्के महजर शेख रोए जार जार, कुछ न लिखा उसके ऊपर जिनहार, यूं ही आया अलगरज महजर से बार, सीखने से बार की लिखने से आर. મુફ્તીઓએ જ્યારે સુલતાને અરજ કરી, સુલતાન અલ મુકદ્દર બિલ્લા બિલ મુઝ્ઝેબની અબ્બાસી વંશનો 18મો ખલીફા હતો અને હિજરી સન 295 થી 320 સુધી રાજ્ય સત્તા પર હતો. હિજરી સન 297માં હજરત ઇમામ મૌલાના મોહમ્મદ મહેદી મગરીબ આફ્રિકામાં મહેદિયા શહેર વસાવી બની ફાતિમ ખિલામત કાયમ કરી હતી. તો મંસૂરની જે બીના બની એ અ, ઈરાકના અંદર બગદાદમાં બન્યું અને એ સમયે અબ્બાસી ખલીફો 18મો ખલીફો હતો, અલ મુક્તદર બિલ્લા બિન મુઅત્તઝ. અને એ સમયે આપણા ઇમામ હતા હજરત ઇમામ મોહમ્મદ મહેદી, મગરીબ આફ્રિકાના અંદર મૌલા હતા. એ સમયે આ વાત બની. અબ્બાસી ખલીફા અલ મુક્તદર બિલ્લાએ મંસૂરને ફાંસી આપવાના નિર્ણય પર સહી લેવા માટે જુનેદ પાસે લખાણ મોકલ્યું. પણ લખાણ સહી વિના 6 વખત પાછું આવ્યું અને શેખને તેના પર 6 વખત લખવાની અને સહી કરવાનો ઇનકાર કર્યો. આખરે બાદશાહે 7મી વખત લખાણ મોકલ્યું. તો જે મુફ્તી શેખ જુનેદે લોકોની વાતોમાં આવી અને શરીયતને જાહેરી એહકામો પર ધ્યાન હતું, મંસૂરને સમજાવવા ગયા. મંસૂરે એમને રસૂલિલ્લાહની હદીસ અને ઇલમથી એમને વાકેફગાર કર્યા અને એમના ઘટમાં રોશનીથી અને પોતાના ઘરમાં આવીને બેસી ગયા. તો મુફ્તીએ શેખ જુનેદને મંસૂરને ફાંસી આપવા માટે સહી કરવાનું કીધું. શેખ જુનેદે ઇનકાર કર્યો. તો મુફ્તી અને બીજા આલિમો બાદશાહ પાસે ગયા કે શેખ જુનેદ સહી કરવાની મના કરે છે અને મંસૂરને ફાંસી આપવા માટે એની સહી કરવી જરૂરી છે. તો જે ખલીફા હતો એ બી એના માટે એગ્રી થયો અને એને પોતાના હાથથી લખાણ શેખ જુનેદ પર મોકલ્યું કે તમે સહી કરો આના પર મંસૂરને ફાંસી આપવા માટે. તો 6 વખત લખાણ મોકલ્યું અને 6 વખત શેખ જુનેદે ઇનકાર કર્યો સહી કરવા માટે. बार हक तुम तंग जा उनको किया करके जामा फकीरी का तन से जुदा, फिर पहन कर आलिमों का सब लिबास, उस पे लिखा शरा का फिर करके पास, हुक्म जाहिर पर अगर दरकार है तो बेलाशक वो सजा में दार है, पाके ये फतवा किया शोर फुगा, बाजक व खून मुए उसकी जा बजा. 7મી વખત ખલીફાના હુકમનો અમલ કરવા માટે શેખ જુનેદ પર દબાણ કરવામાં આવ્યું. જુનેદે મનમાં કહ્યું, હવે હુકમ માન્યા વગર છૂટકો નથી. શેખ જુનેદે પોતાના શરીર પર જે દરવેશીનો પોશાક હતો તે ઉતારી નાખ્યો અને આલિમોનો લેબાસ ધારણ કર્યો
અને લખ્યું કે જો જાહેરી હુકમ પ્રમાણે આપને મારો નિર્ણય જરૂરી છે તો મંસૂરને ફાંસીને સજાને લાયક છે. એટલું લખીને શેખ જુનેદ રડી ઉઠ્યો. એટલી રડ્યો કે એની આંખોમાંથી પાણીને બદલે રક્તની ધારા વહેવા લાગી. હુકમના દબાણ આગળ જુનેદને નમતું આપવું પડ્યું, પણ જુનેદ જાણતો હતો કે મંસૂર ઇશ્કે ઇલાહીના જોશમાં ખુદીને ખોઈને જે કહી રહ્યો છે તે બેખુદીમાં કહી રહ્યો છે, તેમાં તે સજાને પાત્ર નથી. પણ શું છે કે પ્રેમી જાણે પ્રેમ રસ ઓર ન જાણે કોઈ, મૂર્ખ લોક જાણે નહીં પ્રેમ સિવા ક્યા હોય. આ તો જે પોતે પોતાનું દિલ પાક અને સાફ કરે છે, કલામ ખુદા કા યાદ કરો નિત પડો જ્યુ તુમ દિલ વસે રબ કા ને, એને જ આ રૂહાની ઇશ્ક હાંસલ થાય છે. તમે ઇશ્કે હકીકી શોધો અને પાક પરવરદિગારનો જે ઇશ્કે ઇલાહી છે, નૂર છે, એ એવા આશકોને મળે છે. સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. બીજી સડક રૂની એટલે કે ફિરસ્તાની. ફિરસ્તાઓ પાક છે. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. એવા અશોકોને આ રૂહાની મળે છે. બીજા બધોને તો વાતો સાંભળીને જોશ પેદા થાય છે, પણ એ જોશ ટકતો નથી. તો શેખ જુનેદને જોશ પેદા થયો, પણ એ જોશ વધારે ચાલ્યો ને. જ્યારે 7મી વખતે બાદશાહ ખલીફા તરફથી દબાણ કરવામાં આવ્યું કે તમે સાઈન કરો આના પર મંસૂરને ફાંસી આપવા માટે, તો પછી શેખ જુનેદ એ ખમી ના શક્યા અને એમણે જે સિમ્પલ કપડાં પહેર્યા હતા, સૂફી લોકો સિમ્પલ કપડાં પહેરે છે, કોઈ દુનિયાની મોહબ્બત મોટાઈ નથી હોતી, એ કપડાં પહેર્યા હતા. એ કપડાં ઉતારીને એમણે આલિમોનો શરિયતોનો પોશાક પહેર્યો, કપડાં પહેર્યા અને પછી સહી કરી દીધી એમણે. અને સહી કર્યા પછી એટલું રડ્યા કે એમની આંખોમાંથી લોહી આવવા લાગ્યું અને દિલના અંદર એમ બોલ્યા કે મંસૂર, તું ઇશ્કે ઇલાહીના અંદર તારી ખુદી ખોઈ નાખી છે અને તું જે બોલી રહ્યો છે એ સાચું બોલી રહ્યો છે. તો હવે આપણે અહીંયા બહુ બ્યુટીફુલ હતું વાંચવાની અને સમજાવવાની અને સાંભળવાની બહુ ખુશીથી આનંદ કર્યો. રીખી સરો અવ્વલ શાહ તમે પાયા અને આ રીતે આપણે શાહ રહીમની તારીફ કરી રહ્યા છે મૌલાની, અને આ તારીફની અંદર જ આપણું જીવન ખતમ થઈ જાય મૌલાની મોહબ્બતના અંદર. તો એનાથી વધારે શું શું જોઈએ? આપણી જબાન પર મૌલા આવીને વસી ગયો છે, આપણા કાનોના અંદર, આપણી જબાનના અંદર. હજરત ઇમામ જાફર સાદિકની જે દુઆ છે કે મારા કાનોના અંદર, મારા જબાનના અંદર, મારા રોમ રોમમાં, મારા ગોસમાં, મારા લોહીના અંદર તારું નૂર ભરી દે. તો નૂર મૌલા આપણા હૃદયના અંદર ભરી નાખ્યું છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો અહીંયા આપણે આ વાંચન પૂરું કરીએ છીએ અને ઇન્શાલ્લાહ આપણે આગળ કન્ટિન્યુ રાખીશું. તો આપણી પાસે 27 મિનિટ છે. તો છેલ્લે 2 મિનિટ આપણે દુઆ આપીને ઇલમ ઇજાલિસ પૂરી કરીશું. તો 25 મિનિટ છે. આજે વધારે સમય છે ક્વેશ્ચન આન્સર માટે. તો આપણે જેને બી આજની વાઇઝ માટે, આગળની વાઇઝો માટે, આપણા ઇસ્માઇલી મજહબ માટે કાંઈ પણ સવાલ હોય, તમારો કાંઈ એક્સપિરિયન્સ હોય, તમને કેવું લાગ્યું, તમે શેર કરી શકો છો, વાતચીત કરી શકો છો. તો તમારા ફોનના અંદર 7 નંબર નીચે સ્ટાર છે, તેને 2 વાર ટચ કરશો તો તમારો ફોન અનમ્યુટ થશે અને તમે મારી સાથે વાતચીત કરી શકો છો. હું ઈચ્છું છું કે નવા નવા મેમ્બરો અલગ અલગ દેશોમાંથી, અલગ અલગ જગ્યાએથી મારી સાથે વાતચીત કરે. તો મારું તો દિલ ચાહે છે કે દરેક મારા સાંભળવાળાને વ્યક્તિગત ઘરે જઈને મુલાકાત લઉં, પણ બધી ચીજો તો શક્ય નથી. ઇન્શાઅલ્લાહ મૌલાની જેવી મરજી. પણ તમે મારી સાથે વાત કરશો તો મને બહુ સારું લાગશે. તો જેટલું બી તમે ડિસ્કસ કરી શકતા હો ઓનલાઈન, તો બીજા લોકો બી સાંભળે છે અને આ રેકોર્ડિંગ થાય છે, તો બધાને આનો લાભ મળે છે અને બહુ ઉત્તમ ખિદમત છે સવાલો પૂછવા અને વાતચીત કરવી. તો એનાથી લોકોને આ ચીજ બહુ ગમી છે. આપણે ઘણા સમયથી આ સ્ટાર્ટ કર્યું છે, થોડા સમયથી ક્વેશ્ચન આન્સર લાઈવ, તો લોકોને બહુ ચીજ ગમે છે. રાઈટ. તો જે પણ કોઈ મારી સાથે વાત કરવા માંગે તો વાત કરી શકે છે. યાલી મદદ કરીમભાઈ. મૌલાની મદદ. કોણ બોલ્યા? રેહાના બોલું છું. હા યાલી મદદ બોલો. મલાલી મદદ. કરીમભાઈ, ખબર છે આપણે દુઆ માંગીએ છીએ જ્યારે કોઈ બી ગુજરી જાય છે જમાતખાનામાં કે મારું કોઈ અગર મન, વચન કે કરમથી કોઈનું દિલ દુખાયું હોય તો મોલાંત કરમથી માફી આપે, બરાબર? તો મન લાઈક આ શું છે મન, વચન અને કરમ? જરાક મને સમજાવશો જરાક એના વિશે? માશાઅલ્લાહ, બહુ સારો છે અને થેન્ક યુ વેરી મચ સવાલ પૂછવા માટે. તમારા અવાજના અંદર બહુ મીઠાશ, બહુ પ્રેમ છે, બહુ વિશ્વાસ છે. તમે જે સવાલ પૂછી રહ્યા છો એનો જવાબ મળશે એ વિશ્વાસ દેખાય છે અને બહુ તાલાવેલી છે. તો માશાઅલ્લાહ, થેન્ક યુ વેરી મચ સવાલ પૂછવા માટે રેહાનાબેન. તો જ્યારે બી કોઈ ગુજરી જાય છે અને જમાતખાનામાં એ મરહૂમ માટે
દુઆ લાવવામાં આવે છે અને ખાસ કરીને એ જ જમાતનો મેમ્બર હોય અને હમ. ત્યાં જિયારત પડાતી હોય તો ખાસ કરીને આ દુઆ માંગવામાં આવે છે કે મરહુમ વતી મુફતી સાહેબ કહે છે કે કાંબળિયા સાહેબ અથવા કાંબળિયામાં છાંટો લેશે, રાઈટ, અને મુખી સાહેબ અરજ કરે છે, રાઈટ, એઝ એ હમ. મૌલાના રિપ્રેઝેન્ટેટિવ કે જમાતને મુખી સાહેબ અરજ કરે છે કે આ મરહુમ ગુજરી ગયા છે, એને જમાતના હાજર જે જમાત છે, ગત જમાત, એ જમાતખાનામાં આવેલી જમાત છે, એમના કોઈ મને વચને કર્મે કોઈ ગુનાહ કર્યા હોય તો તમે મોટું દિલ રાખીને એમને માફ કરો, અને જમાત આમીન કે છે, બરાબર. તો કોઈ બી ઇસ્માઇલી મઝહબના અંદર જન્મ લીધો છે, મૌલાની બૈયત કરી છે અને એ ગુજરી જાય છે, અને જે પણ એ જમાતનો મેમ્બર હોય છે ત્યાં આ ચીજ થાય છે કે એમની એમની દુઆ લાવવામાં આવે છે અને જ્યારત પડાય છે ને બધું થાય છે, મરહુમના હકના અંદર દુઆ મંગાય છે, કુલ ગુનાઓની માફી માટે, બાતુની દીદાર નસીબ થાય અને એમનો રૂહ મૌલાના નૂરમાં એક થાય. અને જે ગત જમાત છે, તો ગત જમાતનો એક મહિમા છે કે મૌલાએ આ જમાતખાના જાહેરમાં બનાવ્યા છે પીર સદરદીન સાહેબે, તો એના અંદર એક નિયામતો, બરકતો, રહેમતો રાખેલી છે. તો એ મુખી સાહેબ મૌલાની ગાદી પર બેઠા છે, મૌલાના રિપ્રેઝેન્ટેટિવ, એ જે મરહુમ યા મરહુમા ગુજરી ગયા છે એમના વતી મુખી સાહેબ જમાતને અરજ કરે છે કે આ મરહુમ કે મરહુમા ગુજરી ગયા છે તો એમને ગત જમાત, આજે જે હાજર જમાતખાનામાં જે સભ્યો છે, એમના એ મરહુમ યા મરહુમાએ મને વચને કર્મે કાંઈ પણ ગુનાહ કર્યા હોય તો તમે મોટું દિલ રાખીને માફ કરો, તો ગત જમાત આમીન કે છે, બરાબર. તો એ મરહુમ જે ગત જમાતના જેણે ગુનાહ કર્યા હોય તો એ બધા માફ થાય છે. તો મને વચને કર્મે શું છે? એક તો મન છે, એટલે એ ગુનાનો પ્રકાર જે મનથી થાય છે. આપણે જબાનથી બોલતા નથી, યા આપણે આપણા જિસ્મથી એને એક્શનમાં નથી લાવતા, પણ આપણા દિલના અંદર છે. તો દિલના અંદર શું છે કે આપણે અંદરના અંદર કોઈની ઝાહેરી યા બાતુની નિયામતો જોઈએ છીએ, કોઈનું સારું ઘર જોઈએ છે, કોઈની સારી ગાડી જોઈએ છે, કોઈનો સારો બિઝનેસ, સારી નોકરી જોઈએ છે, કોઈના બચ્ચાઓ એજ્યુકેટેડ છે, ખૂબસૂરત છે, ખુશ છે, કોઈની ફેમિલી સારી છે, એ આપણી ઈર્દ ગીર્દ કોઈ પણ સારી ચીજ જોઈએ છીએ અને આપણા દિલના અંદર એક જલન, એક હસદ પેદા થાય છે, ખુશી નથી થતી, તો એ ગુનો છે, એ મને ગુનો છે, મનથી આપણું દિલ જલે છે કોઈનું જોઈને, કોઈની સારી ચીજો જોઈને આપણે એમ થવું જોઈએ કે અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, મૌલા તારા લાખ લાખ શુકર છે કે મારા ઈર્દ ગીર્દ બહુ શાંતિ, ખુશી અને સલામતી છે. તું આ લોકોને કેવા નવાજ્યા છે, યા મૌલા તું આ ગુનેગાર પર, મારા પર, હું ગુનેગાર છું, મારા અને મારા ફેમિલી પર પણ મહેરબાની કર અને મને પણ આ નિયામતોથી નવાજ. એવી આપણી હાલત હોવી જોઈએ. અગર કોઈ પણ જગ્યાએ આપણને અસંતોષ, જલન થાય છે, તો આપણે એ આપણા ઈર્દ ગીર્દ જે ચીજો છે, જે માણસો છે, એનો આપણા દિલના અંદર હસદ છે, એને આપણે મનથી ગુનાહ કરી રહ્યા છે, તો આ મનથી ગુનો કહેવાય. વચન એટલે આપણે જબાનથી કાંઈ બોલી દીધું, તો આપણે રૂહાની રાતના અંદર મોમનના ફરમાન મુબારક આપણે જે પડવાની વાત કરીએ છીએ કે રાત્રે સુતા પહેલા પડો, એના અંદર મૌલાએ ફરમાવ્યું કે મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દ નહીં નીકળવા જોઈએ. મોમનનું મોઢું બગીચા મિસાલ છે, તેમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ. તો મોમન કેવો હોવો જોઈએ કે ફૂલોની ખુશ્બુ કેવી હોય છે એવું મોમનનું મોઢું હોય છે, એના અંદરથી ફૂલોની ખુશ્બુ નીકળે, એના મોઢામાંથી લાનત એટલે કોઈના માટે બદદુઆ ના નીકળે અથવા ખરાબ શબ્દો ના નીકળે. એક ગાળ દેવામાં કેટલા ગુના છે, જો તમને ખબર હોય તો તમે ગાળ ન દો. તો આ વચનથી ગુના છે કે આપણે જબાનથી કાંઈ બોલી દીધું, કોઈને બદદુઆ આપી દીધી, યા ખરાબ અપશબ્દ બોલ્યા, યા કોઈની નિંદા કરી, તો આ વચનથી ગુના છે. અને કર્મે, તો મને વચને કર્મે એટલે આપણા શરીરથી આપણી જે ઇન્દ્રિયો છે, આંખોથી બદનજર કરી, કાનથી નિંદા સાંભળી, હાથથી હરામની કમાણી કરી, પગથી ખરાબ જગ્યાએ ગયા, તો આ બધું આપણે શરીરથી જે કામ કરીએ છીએ ગંદા, ગુનાના, નાફરમાનીના, એક કર્મથી કરીએ છીએ, રાઈટ. તો ત્રણ ચીજો છે, મને વચને કર્મે. તો કોઈ જાહેરી ચીજો, ખુદાની નિયામતો અને બાતુનના અંદર બી કોઈ જમાતખાનાના હાજરીના અંદર પાબંદ હોય, ઇબાદત બંદગીના અંદર પાબંદ હોય, કોઈની ખિદમત સારી હોય, કોઈ આલિમ હોય, કોઈ સારું ઇલમ હાસલ કર્યું હોય, કોઈ પાક પરહેજગાર શખ્સ હોય, એની બી આપણા એને જોઈને બી આપણા દિલના અંદર હસદ થાય, તો એ બી એક મનથી ગુના છે. એવા લોકો માટે કાંઈ મોઢેથી બોલી જવાય અને કાંઈ કર્મથી કરાય તો એ બી મન વચને કર્મે ગુના છે. તો આ બધા મને વચને કર્મે ગુના છે. તો મુફતી સાહેબ અરજ કરે છે એ રૂહાની વતી કે અગર આ મરહુમ કે મરહુમા ગુજરી ગયા છે
તો એમના વતી હું અરજ કરું છું જમાતને કે અગર આ મરહૂમ યા મરહૂમાએ તમારા મને વચને કર્મે કાંઈ ગુનાહ કર્યા હોય તો તમે મોટું દિલ રાખીને એમને માફ કરો. તો એ હાજર ગત જમાત ના ગુનાહ થયા હોય તો એ જમાત આમીન બોલે છે સાચા દિલથી એમાં સામેલ થઈને, તો એ ગુનાહ એના માફ થાય છે. તમને સમજમાં આવ્યું? હા, થેન્ક યુ. આજ બહુ એ દુઆ હંમેશ મંગાય પણ મને સમજમાં નતું આવતું કે મન વચન કર્મ શું છે એમ. તો શુકર મોલા ઘણી શુક્ર બધી અલ્હમ્દુલિલ્લાહ. આજ મળી. થેન્ક યુ કરીમભાઈ. યુ આર મોસ્ટ વેલકમ. માય પ્લેઝર. મને બહુ ખુશી થી તમે સવાલ પૂછ્યો અને સારી સમજીને અલીને આગળ કરીએ. જો કામ કરો છો સોપો સાહેબ કો કે તું કરે સો ખાસા સબ કામ તેરા સહી હોય પુગે મન કી આશા યા અલી બિલુફી કદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે અને મૌલાએ આપણને એ હુકમ કર્યો છે કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જો બીજાઓને સહાય કરે છે તો આપણે કોશિશ કરશું. તો મૌલાની દુઆ આશીષ છે અને બહુ મને ખુશી થઈ કે તમને મૌલાની મહેરબાનીથી મૌલા પોતે જ જે સત્યવાણી છે મૌલા જ બોલે છે અને તમને એનાથી જવાબથી સંતોષ થયો તો મને બહુ ખુશી થઈ. થેન્ક યુ વેરી મચ પૂછવા માટે. શુકર. થેન્ક યુ. મૌલા તમને અને દરેકને મૌલા સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમ્મીદો પૂરી કરે, તમને અને બચ્ચાઓને દરેકનું ઈમાન છેલ્લા દમ તક સુધી સલામત રાખે. આમીન આમીન. બીજું તમારે કઈ પૂછવું છે બેન? બીજું હજી એક સવાલ હતો હા કે બોલો. મેં કલામ બીજું જે 33 કલામ છે ને, બીજું હા કલામ કે ભૂલાવે જે કોઈ દુનિયા રીજા જુ બોલો બોલો, હિંમત કરીને બોલો. હા प्यासा બોલો. देखे वेला धूप હા હા. के जंगल सारा भरा है पानी ये तो धूल से है पानी रूप दुनिया सब धूल है दुनिया मालगाड़ो वह भी है धूल इस धूल को जो सोना रूपा मानिक दिखे ये तुम्हारे देखने में पड़ी है भूल. તો એ લાઈક ધૂળ સમજવાની કોશિશ કરી કે આ ધૂળ શું છે એમ કે બરાબર. લાઈક આ બધું જંગલ શું છે, ધૂળ શું છે, પ્યાસ શું છે, પાણી શું છે. હા તો કોશિશ કરીએ પણ એટલી બધી હજી નથી પહોંચી શકતી કે મતલબ પપ્પા લાઈક યુ નો એવું કઈક ગાઈડન્સ આપો કે સમજી શકીએ. બોલીએ તો છીએ કલામ કે ભાઈ મોઢ બાય હાથ કરી લીધું પણ શું કહેવાય કે સમજ એક અલગ વસ્તુ છે ને કરીમભાઈ. બરાબર. કે સમજીને આપણે બોલીએ ને તો આપણે ફીલ થાય કે ઓ આજે બોલું છું ને કે સમજ બી આવે છે કે ઓ આ વસ્તુ છે, ઓ આ છે એમ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. તો જો તમે સમજી રહ્યા છો અને તમે હિંમત રાખો, તમને અત્યારે જે બી સમજ આવે છે એના પર તમે ઈમાન રાખો. તો અત્યારે ઓકે. તમે શું સમજ્યા? આ જે શબ્દો બોલ્યા તો પહેલા તો તમને મુબારકી છે કે તમારું એ ધ્યાન ગયું છે કે ઇલમ ખાલી વાંચવું સાંભળવું એ બી ફરમા બરદારી છે. મોલા ઈચ્છે છે એ સુનો સમજો યાદ જ રાખો, પઢો શીખો સુનો ઓર સુનાવો. અમારા ફરમાન લખો વાંચો અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. તો આ જે મૌલાનું જે બધા પૈગંબરોના વખતમાં ફરમાન થતા હતા તેની પણ માયના કાઢવામાં આવતી હતી. તમે પણ તેમ જ કરો. એ જે પ્રણાલિકા છે એને આપણે જીવતી રાખીએ છીએ અમારા ફરમાન લખો વાંચો અમલ કરીને. તો આ બી અમલ છે. ફરમાન મુબારક ઇલમ મિજાલિસમાં આવવું ઈમાનની નિશાની છે. ઇલમ સાંભળવું, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળવું, ફરમાન વાંચવા, તો આ અમલ છે. એનાથી વધારે અમલ શું છે? તમારું એના પર ધ્યાન ગયું કે આ લખેલું છે એના પાછળ બાતુન બી છે અને એને સમજવું જોઈએ. અને મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાનની એક એક શબ્દની માયના કાઢો. તો માશાલ્લાહ તમે બોલ્યા કે ધૂળ છે, પાણી છે, પ્યાસ છે, તો આ બધાનો શું મતલબ થાય છે? તો જુઓ મૌલાની રહેમત છે તમારા ઉપર કે તમારા દિલના અંદર આ રૂહાની ઇલમ પ્રાપ્ત કરવા માટે પ્યાસ જગાડી છે અને તમે જાણો એક ઈચ્છા છે, તમારી તલબ છે કે આ જે ઇલમ છે જાહેરમાં જે લખાયેલું છે સાંભળે છે એના અંદર પાછળ કાંઈ ભેદ અને ખૂબીઓ છે એ જાણવાની તમારા દિલના અંદર તલબ પેદા કરી છે. તો મૌલાના બહુ શુકર કરો. બહુ સારું લાગ્યું આ ચીજો માટે. હવે તમે શું સમજ્યા આ બધી ચીજો માટે એ મને થોડું જણાવો, જે કે બી તમે આપણે સમજાવો. મને એટલી સમજ પડી કે આપણે જે દુનિયાવી પાછળ લાઈક પૈસા પાછળ આપણે વધારે પડતા દોરીએ છીએ અને આપણે જમાતખાનું મૂકી દઈએ છીએ. સાઈનની દુઆનો વખત આપણે ઘણી વાર જઈએ છીએ. તો બરાબર. બસ એ બી સમજમાં આવે છે કે કે તમે જ્યારે દુઆ પડો છો તો દુઆનો વખત છે તો તમે ભૂલી ના જાઓ પૈસા પાછળ એમ કે બરાબર. ગમે તમે ભલે ટાઈમ કાઢીને તમે દુઆ પડી લ્યો
કેમ કે ઈ જ તમારું બાતુન છે કે તમને જે લાઈક મોલાને યાદ કરો, જેને આખો દિવસ તમને રોજી આપી, બધું આપ્યું, રાઈટ, આખો દિવસ તમારી ધ્યાન રાખી છે, તો પછી હા. એટલીસ્ટ એનો જે ટાઈમ છે તો ત્યારે તમે એનો ટાઈમ સાચવી લ્યો એમ. મને એ સમજમાં આવ્યું, ખબર નહીં આગળ તો મોલા સુજાડે અને છે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. જો સમજ ધીરે ધીરે બહેતર થતી જશે. પણ સાચું એ છે કે મૌલાએ ફરમાવ્યું, તમે તમારી લાયકી સમજીને અમને જે આપો છો તે અમને મીઠું લાગે છે. તો તમે બહુ નિખાલસ છો, પ્રમાણિક છો, પાક અને સાફ દિલના છો કે તમે તમારી હાલતનું વાત કરો છો. માયનાઓ તો ઘણી બધી છે અને હકીકી માયના બી છે, રાઈટ? પણ તમે જે ફીલ કરી રહ્યા છો, તમે જે જગ્યાએ છો એની તમે વાત કરી રહ્યા છો. તો જો કૃષ્ણ તો સુદામા અને કૃષ્ણ બે મિત્ર હતા બચપનના, સાથે સ્કૂલમાં ભણેલા અને બધું કરેલું. તો કૃષ્ણ ભગવાન તો બાદશાહોનો બાદશાહ છે. એ તો પછી દ્વારકાના અંદર તખત પર બિરાજમાન થઈ ગયા. અને સુદામા તો કંગાળ હતા દુનિયાબાને. અને પછી એમના વહુએ કીધું કે તમારા મિત્ર છે, જાઓ, રાજાઓના રાજા છે, તમને કઈ આપશે ને આપણી આ ગરીબી દૂર થઈ જશે. તો એ તો કે ભગવાન આપણે જેમ રાખે એમ રહેવાનું. પણ એના વાઈફે બહુ કીધું, તો પછી કે ચલો જાઓ. તો કે ખાલી હાથે જશું? તો તાંદુળ આપ્યા. તો ઘઉં, બાજરો, મકાઈના કંપેરના અંદર બહુ સસ્તું ધાન્ય છે, રાઈટ? એ લઈને ગયા અને તાંદુળ એ છુપાવી રહ્યા હતા, રાઈટ? તો છુપાવી રહ્યા હતા કે જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં પહોંચ્યા તો એ દરબારના અંદર હતા. અને કોઈ દરવાજા પર આવ્યો તો એ ચાલતા આવ્યા હતા, પગ બધા ઉઘાડા પગ ને માટી ને પરસેવો ને તો કપડા લગર વગર ને પછી કે મારે અંદર જવું છે. તો દરબાન કે તમે છો કોણ, તમારે અંદર જવું છે? કે હું કૃષ્ણ ભગવાનને મળવા આવ્યો છું. કે બધા હસવા લાગ્યા કે કૃષ્ણ ભગવાન એમ તમને મળી જશે? કે તમારો શું ઈચ્છો છે? કે મારો મારો મિત્ર છે. કે જાઓ જાઓ વાતો કરો છો, કે તમારો મિત્ર છે. પછી બહુ ચાલ્યું તો પછી આ લોકોને કીધું કે ઉભા રહો 1 મિનિટ. પછી વાત પૂછી કૃષ્ણ ભગવાન પાસે કે કોઈ આવ્યું છે, પોતાને સુદામો કે છે તમારો મિત્ર. તો કૃષ્ણ ભગવાન એટલું સામેથી રડવા લાગ્યા, દોડ્યા એકદમ પોતાનું તખત. ઓ સુદામા આવ્યો છે, મારો મિત્ર આવ્યો છે. અને એને ભેટી પડ્યા એકદમ. અને પેલા સુદામા છે ને જે તાંદુળ લાવ્યા હતા, કે મારા માટે ખાલી હાથે આવ્યા કે લાવ્યા છો? તો સુદામા પેલી પોટલી સંતાડવા લાગ્યા. તો ભગવાન જમણી બાજુથી ડાબી બાજુથી પોટલી લેવાની, તાંદુળની પોટલી લેવાની કોશિશ કરે છે. પછી લઈ લે છે અને ખોલે છે અને કાચા દાણા ખાય છે અને એને દુઆઓ આપે છે. પછી પોતાની રાણી, બધી રાણીઓને કહે છે કે તમે તમે આના પગ ધોવરાવો. તો રાણીઓ દાસીઓને કહે છે કે દાસીઓ નહીં, તમે મારી રાણીઓ મારા મિત્રના પગ ધોવરાવો. એના પગ તમારા હાથેથી ધોવો અને એની મારી હુજુરમાં લાવો. તો રાઈટ? તો સાચા નિખાલસ પ્રમાણિક માણસનો આ દરજ્જો છે, રાઈટ? તો એ સમયે કૃષ્ણ ભગવાનના અંડરના અંદર બીજા રાજાઓ હશે, બીજાઓ હશે, એ તો મૌલાને શું શું ભેટ કરતા હશે, રાઈટ? સોના, દાગીના, ચાંદી, આ તે. પણ એ બધા કરતા જે સાચા દિલથી આ તાંદુળ લઈને આવ્યો, એ ભગવાને દોડીને ખાધા કાચા, રાઈટ? અને એમને દુઆઓ આપી. તો કહેવાનો મતલબ આપણે જે ફીલ કરી રહ્યા છે, આપણે જ્યાં ઊભા છીએ એની વાત કરવી જોઈએ, રાઈટ? તો માશાલ્લાહ, મને બહુ સારું લાગ્યું કે તમે આની માયના એ કાઢો છો કે જમાતખાનામાં વખતે જમાતખાને જે દુઆ ઇબાદત બંદગી કરવી જોઈએ, એ આપણો મતલબ છે અને સાચી વાત છે. અને એ સમયે આપણે બીજી બધું કામકાજ છોડીને, તમે પૈસાની વાત કરી અને દુનિયાના બીજા કામોની વાત કરી, એની મોહ માયાના અંદર જકડાયા વગર એ સમયે આપણે જમાતખાનામાં જે દુઆ ઇબાદત બંદગી કરવી. અને બે ચીજો મને બહુ સારી લાગ્યું કે આખા દિવસ દરમિયાન જેણે આપણે રોજી આપી, જેને આપણો ખ્યાલ રાખ્યો, એની ઇબાદત બંદગી કરવા માટે એના ઘરે આપણે જઈને એને સિજદો ના કરીએ, શુકર ના કરીએ, તો એ ચીજો બહુ મીઠી છે. અને આ તમારી મોહબ્બત છે અને આ મોહબ્બત તમે કાયમ રાખજો. આ વિશ્વાસ, ઈમાનને, એ તમને ઇન્શાઅલ્લાહ ઊંચા દરજ્જે લઈ જશે. તો બરાબર છે, આખા દિવસ દરમિયાન આપણે એને ખ્યાલ રાખ્યો, આપણી કુટુંબનો આપણને રોજી આપી, એને સિજદો કરવા, એના શુક્રના અદા કરવા આપણે જમાતખાનાના ટાઈમે જમાતખાને ના જઈને બીજી ચીજોના અંદર જોડાયેલા રહીએ, તો એ બરાબર નથી. તો બરાબર છે, આ કલામનો મતલબ તમારા માટે એ જ છે. અત્યારે તમે જે સમજ્યા છો, હવે એને વફાદાર થઈ જાઓ. કોઈ ઇમરજન્સી હોય એ વાત અલગ છે, પણ વાત બે ટાઈમ જમાતખાને જે દુઆ ઇબાદત બંદગી કરો, તો જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. અત્યારે તમારા માટે આ ફરમાન મુબારક છે, એને મોહબ્બતથી માનશો તો મોલા આગળ લઈ જશે તમને. તો પહેલી વખતનું બંદગીનું કામ બરાબર બજાવવામાં ના આવે, એને એના કરતા વધારે મોટા કામની આશા રાખવામાં આવે તો બરાબર નથી. તો બંદગી શું છે? ફરમાબરદારી છે. તો અત્યારે આપણા માટે આ ફરમાનબરદારી છે. આપણને મોલાએ એ કામ આપ્યું છે. અગર એ કામ આપણે બજાવી નહીં લાવીએ તો મોલા આગળ આપણને નહીં લઈ જાય. તો એક મોલાએ ફરમાવ્યું કે એક માણસને જે વજન આપવામાં આવે એટલું વજન એ ના ઉપાડી શકે, તો એનાથી એને વધારે વજન આપીને શું મતલબ છે? બરાબર? હા, તો માશાઅલ્લાહ, તમે આને વફાદાર થઈ જાઓ. અને
તમે આપણા ઇલમ મિજાલિસના મેમ્બરો છો, તમારી પાસે બધી રેકોર્ડિંગ છે, અને હમ. આપણે 2 વખતે આ રૂહાની સમજણના ફરમાન મુબારકનો અભ્યાસ કર્યો છે. 300 તે ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાહ, 33 કલામ અને 8 રૂહાની ફરમાન મુબારક, કલામે મુબીન ભાગ પહેલામાંથી. અને હવે ત્રીજી વખતે બી એ આપણી ઇલમ મિજાલિસોમાં ચાલે છે. તો તમે બી એના સાથે જોડાઈ જાઓ. જે આપણે ઇલમ મિજાલિસના અંદર ખિદમત કરે છે, એ તમને સહાય કરશે. તો તમે બી સાથે-સાથે અભ્યાસ કરશો. બરાબર? રાઈટ. સહી મને છે? કરે અને છે, બહુ કરે છે. નસરીન આપા, ફરજાન આપા મને બહુ હેલ્પ કરે છે. શુક્ર બપોરના અલહમદુલિલ્લાહ. જયારે રેકોર્ડિંગ સાંભળીએ છીએ ને તો ઘણી બધી હેલ્પ કરે છે લોકો. બહુ હેલ્પ કરે છે. તો માશાઅલ્લાહ. અને તો વધારે તમારા વાઇઝ લાઈક હમણાં તમે કીધું ને હમણાં જ મેં વાઇઝ સાંભળ્યું હતું તમારું લાસ્ટમાં કે 33 કલામ અને 125મો ફરમાન આપણે જે છે એ તમે બાય હાર્ટ યાદ કરી લો. તો ટ્રાય કરું છું કે બાય હાર્ટ યાદ કરી લઉં એ ફરમાન, જે આપણો અમલની પાકીઝગી છે જે છે 4 ઈમાન પાક જોઈએ, અમલ પાક જોઈએ, આંખો પાક જોઈએ, તમારા હાથ પગ પાક જોઈએ, બધું. તો ટ્રાય કરીએ છીએ કે બાય હાર્ટ કરી લઈએ કે જ્યાં બહાર જઈએ તો એટલીસ્ટ એ નૂર ચાલતું રહીએ આપણી અંદર, ફરમાન ચાલતા રહીએ કે ભાઈ આપણે જરા સીધે રસ્તે ચાલીએ મોલાની દુઆથી. શ્યોર. મોલા તમારી બધી નેક ઉમેદો પૂરી કરે. તો આમીન. તમે અત્યારે માશાઅલ્લાહ એક ચીજ બોલ્યા, અને હું તમને બી કહું છું, બીજાને કહી રહ્યો છું. તો જો તમે ધ્યાનથી સાંભળો કે હું 125નું ફરમાન મુબારક યાદ કરવાનું નથી કહેતો. જો ઓકે. 300 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના ફરમાન મુબારક છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. ત્યાંથી લઈને બીજી ફરજો ઉપરાંત પ્રથમ તો તમારે 3 વખતની દુઆ કદી પણ ચૂકવી નહીં. તો એ 300 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના ફરમાન મુબારક છે, એને તમે યાદ કરો. તો લગભગ ઓકે. અત્યારે 4 વર્ષના અંદર 60 જણા લોકોએ યાદ કર્યા. હજુ બી લોકો કરી રહ્યા છે. એ યાદ કરો. એ બરાબર યાદ થઈ જાય પછી તમે 33 કલામ યાદ કરો. તો આ 2 ચીજો જ આપણે યાદ કરાવીએ છીએ. સહી છે? ઓકે. અચ્છા, ઓકે. તમે જે 125નું ફરમાન મુબારક કહો છો, એ હું એમ કહું છું કે રાતના સૂતી વખતે સમજો કે તમારે 5 કલાક આરામ કરીને 3:30 વાગે સવારે ઉઠવું છે જમાખાને જવા. તો શું છે કે 10 વાગે તમે બધું તમારું કામ પૂરું કરી દો. 10:15 થી 10:30 તમે 15 મિનિટ રૂહાની રાજના અંદર મોમનના ફરમાન મુબારક છે એ તમે વાંચો. અથવા તમે કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 125મું ફરમાન મુબારક વાંચો. તો આ 2 ચીજો છે અમાલની પાકીઝગી માટે છે, અને ઇમામ સાફ અરીસા મિસાલ છે. તો રૂહાની રાજના મોમનના ફરમાન મુબારક અને 125નું ફરમાન મુબારક કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી વાંચવાથી આપણને ખબર પડશે કે આપણો આખો દિવસ કેવી રીતે ગયો. આપણે મોમન છીએ, આપણા અમાલ કેટલા પાક છે, અને એ ફરમાન મુબારક વાંચીને આપણે સૂઈએ છીએ તો આપણા વિચારો શાંત થઈ જાય છે. આપણે એ ખોરાક ખાધો છે આપણા રૂહને. તો આપણી રાત સારી જાય છે. આપણને સારા ખ્યાલ, મૌલાની મોહબ્બત, કુરબતમાં રહીએ છીએ. તો આપણે આ ચીજના અંદર કન્ફ્યુઝ ના થઈએ. 313 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના ફરમાન મુબારક અને 33 કલામ યાદ કરીએ. અને રાત્રે સૂતી વખતે રૂહાની રાજના મોમનના ફરમાન મુબારક વાંચીએ અને 125નું ફરમાન મુબારક વાંચીએ. તમે સમજી ઓકે. લીધું બરાબર? હા, સમજી લીધું. માશાઅલ્લાહ. અને તમારી વાત બરાબર છે કે આપણે ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કર્યા હોય તો આપણે ક્યાંય પણ હોઈએ, ઘરે કામકાજના અંદર વ્યસ્ત હોઈએ કે ક્યાંય બીજે ગયા હોય, તો સતત એ ફરમાન મુબારક આપણે યાદ કરીને આપણે દિલના અંદર બોલીએ તો એ આપણને યાદી આપતું રહે છે કે જો આ સારું છે, આ નરસું છે. ફરમાન મુબારકના અંદર શું છે? હુકમ છે કે આ સારું છે તું કર, આ નરસું છે તું નહીં કર. તો સતત આપણને યાદી આપતો રહે છે મૌલા. તો બહુ સારી વાત છે. માશાઅલ્લાહ. થેન્ક થેન્ક યુ, થેન્ક યુ. તો તમે મહેનત કરતા રહો. હજુ બી ઇન્શાઅલ્લાહ તમને આ કલામની વધારે સમજ આવશે. ઓકે, આપણી રેકોર્ડિંગના અંદર બી છે, અને ઓકે. નવેસરથી આપણે અભ્યાસ બી કરાવી રહ્યા છે. તો તમે એના અંદર જોડાઈ જાઓ. બરાબર? ઓકે કરીમભાઈ, શુક્રન. થેન્ક યુ. તો શું છે કે 2 ટાઈમ જમાખાને બરાબર જઈને દુઆ ઇબાદત બંદગી કરો. ઘરનું કામકાજ કરો. કામકાજ દરમિયાન બી આપણે ફરમાન મુબારક યાદ કર્યા હોય એ બોલી શકીએ છીએ. કમ્ફર્ટેબલ હોય તો કામકાજ કરતા આપણે ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ બી સાંભળી શકીએ છીએ, ઇલમ મિજાલિસ બી સાંભળી શકીએ છીએ. इसमें आजमનું જિકર બી કરી શકીએ છીએ. યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ બી પઢી શકીએ છીએ. પણ મૌલાએ ફરમાવ્યું કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અને જે છોકરો નાનપણમાં સુસ્તી કરીને પોતાનો પાઠ બરાબર યાદ કરતો નથી, તો નાનપણ છે આપણું, ઇલમ મિજલસમાં હમણાં આવ્યા છે તો આપણે યાદ કરી લઈએ. તો 2 વખત જમાતખાને જઈને દુઆ ઇબાદત બંદગી કરીને 6 કલાક આરામ કરીને ઘરનું કામકાજ કરીને એક ફુરસતનો ટાઈમ કાઢો, અને જેમ બને એમ જલ્દી ફરમાન મુબારક યાદ કરવામાં પોતાનો સમય વધારે આપો. ઓકે. બરાબર? ઓકે. તો ઇશ્કે હકીકી શોધો. એ શોધવાથી મળે છે. એ બધાને નથી મળતો.
રાઈટ. પાણી ખુદાવંદ બધા માટે પેદા કર્યું છે, મૌલાએ ફરમાવ્યું. તો પાણીથી જે જ્ઞાન, એ તો આપણે ઇલમ મિજાલિસમાં આવીને રેકોર્ડિંગ સાંભળીને ઇલમ સાંભળી લીધું. પણ રૂહાની ઇશ્ક તો આપણું દિલ સાફ થશે ત્યારે મળશે, અને શોધવાથી મળે છે. તમે ઇશ્કે હકીકી શોધો, મૌલાએ ફરમાવ્યું. અને આકા હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાહ પીર પંજાતે જવા મર્દે ફરમાવ્યું કે મારો જે રૂહાની ઇશ્ક છે, એ તો હું મારા ખાસ બંદાઓને જ આપીશ. તો એ કેવી રીતે મળે છે? કલામ ખુદા કા યાદ કરો. તો થોડું ઇલમ યાદ કરી દો, નિત પડો, એને પડતા રહો, દિલના અંદર બોલતા રહો, એના પર મનન ચિંતન કરતા રહો. તો એની એટલી મોહબ્બત થશે કે બીજી બધી ચીજો, ના ફરમાની, ગુનાના કામ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, જાહેરી ખ્યાલો, એનાથી આપણું દિલ પાક અને સાફ થતું જશે. અને એ રૂહાની આપણા દિલના અંદર પ્રગટ થશે. બરાબર. તો ઓકે. દરેક જણ આ ચીજનો ખ્યાલ રાખે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. બીજું કાંઈ તમારે પૂછવું છે? 2 મિનિટ છે મારી પાસે, પછી આપણે દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું. નહીં, અત્યારે બીજો કાંઈ ક્વેશ્ચન નથી આવતો. આવશે તો હું જરૂર તમને ફોન કરીશ, યા બીજા મિડલેસમાં હું તમને જરૂર પૂછીશ હું તમને. હા, થેન્ક યુ વેરી મચ. તો ઇલમ ઓકે. મિજાલિસમાં તમે પૂછ્યું રૂબરૂ, તો બહુ સારું લાગ્યું, કારણ કે લોકો બી સાંભળી રહ્યા છે. તો બીજા લોકોનો બી આ પ્રશ્ન હોઈ શકે છે, અને આની રેકોર્ડિંગ બી થશે. તો આમ કરીને તમે બહુ ઉત્તમ ખિદમત કરી રહ્યા છો આ ઇલમ રોશન કરવા માટે. બરાબર. તો મૌલા મુર્તઝા અલી જ્યારે જોમો સિફાર્યો પહેલા જોમાના અંદર, તો મૌલાએ પૂછ્યું, મૌલાના છેલ્લા શબ્દો હતા કે પૂછો મને જે પૂછવું હોય. એવું ના થાય કે તમે આ નિયામતોથી વંચિત રહી જાઓ અને હું આ દુનિયા છોડી દઉં. તો મૌલા આપણા અંદર જ છે, આપણા ઘટમાં જ છે. અને બોલણહાર નિરંજન સોઈ, સાબત હોકર ખોજો દેહી, બોલણહાર નિરંજન સોઈ. તો મૌલા ઈચ્છે છે કે એનું આ ઇલ્મ, એની બાતૂન, એ ઇલ્મની રોશની જમાતમાં ફેલાય, અને આપણું દિલ પાક અને સાફ થાય, ને આપણું દિલ એની મૌલાની મોહબ્બતથી, ઇલમથી ભરપૂર થઈ જાય. તો માશાઅલ્લાહ, તમે આમ કરીને બહુ ઉત્તમ ખિદમત કરી રહ્યા છો. અને તમને જે સવાલ થાય છે એને તમે બી સમજવાની કોશિશ કરો. બરાબર. કારણ કે મૌલા ઈચ્છે છે કે હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાઈને આખરતને યાદ કરે અને ભૂલી જાય નહીં. મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય છે, અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. બરાબર. તો માશાઅલ્લાહ, તમે મહેનત કરી રહ્યા છો. તમે બી તમારા સવાલને સમજવાની કોશિશ બી કરી રહ્યા છો. માશાઅલ્લાહ, બહુ ખુશીથી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. દિલમાંથી એ ઉદ્ગાર નીકળે છે મૌલાના ફરમાન મુબારકનો કે અમારી મહેનત લેખે લાગી. રાઈટ. તો તમે ઇલમ ધ્યાનથી સાંભળો છો, મહેનત કરી રહ્યા છો. તમારા દિલના અંદર એક તલબથી છે રૂહાની ઇલ્મ હાંસલ કરવાની, અને એના વડે પોતાનું દિલ પાક અને સાફ કરવાની. તો મુબારકી છે તમને. માશાઅલ્લાહ, બહુ ખુશીથી. પેલા ઇંગ્લિશના અંદર નથી કહેતા અમેરિકામાં કે યુ યુ મેક માય ડે, તમે મારો દિવસ બનાવી દીધો. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર યુ મોલા. મેક માય ડે, કે મને કરુણ વચનથી જે તમે સમજાવ્યું છે ને, તો યુ મેક માય ડે. થેન્ક યુ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમભાઈ. તો શાહ રહીમે આપણા બધાના દિવસ રાત એને જ બનાવી દીધી છે, નૂરથી ભરપૂર કરી. આપણે મૌલાના શાહ રહીમના, મૌલાના આપણે લાખો લાખો શુક્રિયા અદા કરીએ. રાઈટ. અને જલ્દીમાં જલ્દી આપણા બધાના કુલ ઇસ્માઇલોના રૂહને, પોતાની કુલ કાયનાત એનાથી જુદી છે, પોતાના નૂરના અંદર એક કરી દે. આમીન. આમીન, કુલ આમીન, રૂહાનીઓ આમીન. દરેકને. થેન્ક યુ વેરી મચ. તો વેલકમ. હવે આપણે દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ. તો જેને બી પ્રશ્ન હોય, ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ ઇલમ મિજાલિસમાં વાત કરીશું, યા તમે મને વોઇસ મેલ બી છોડી શકો છો. થેન્ક યુ વેરી મચ. આજની તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને, અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, જગતભરના તમામ ઇસ્માઇલીઓના બચ્ચાઓને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. મૌલા બચ્ચાઓને આમીન. નેક તોફીક આપે. મૌલા દરેકને એના આમીન. બચ્ચાઓને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. મૌલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. મૌલા દરેકને આમીન. જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને દુઆ, આમીન. દસોલ, શુક્રીત, ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા આમીન. દરેકના કુલ ગુનાહ માફ કરે. મૌલા દરેકને પોતાના આમીન. જાહેરી બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ આમીન. ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ આમીન. મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સબ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. લાંબુ આમીન. તંદુરસ્તી કર્યું આયુષ્ય આપે. આપણા દેશમાં અને આમીન. જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. મૌલા ઇલ્મ આમીન. જ્ઞાનમાં વધારો કરે. હકીકતી સાચી સમજ આમીન. આપે. મૌલા પોતાના આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે.
આ જન્મમાં જ આમીન. આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરી તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીના આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બશી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહો માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.